જય શ્રી કૃષ્ણ મમ્મી. અરે જય શ્રી કૃષ્ણ બેટા. બોલ બેટા, શું કેવું છે? મમ્મી, મારા સસરા દેખાતા નથી. હજુ જાગ્યા નથી કે શું? એમની તબિયત તો બરોબર છે ને? હા બેટા, એમની તબિયત તો એકદમ સારી છે, પણ તને ખબર છે ને એ કામમાં કેવા છે? બધું જ કામ જાતે કરવા જોઈએ છે એમને. એટલે એ વહેલાસર ઓફિસ ચાલ્યા ગયા છે અને એવું કહેતા હતા કે આજે બહુ કામ છે, એટલે નાસ્તો પણ નથી કર્યો એમને. મમ્મી, એક વાત કહું? મારા સસરાની આટલી ઉંમર થઈ છતાં પણ એનું કામ સમયસર અને કાળજીપૂર્વક કરે છે. અઠવાડિયાની એક પણ રજા નથી રાખતા. અને એક આપણા સાગરભાઈ છે, હજુ નથી જાગ્યા. હા બેટા, એ તો માથાકૂટ છે. સાગર છે ને નાનપણથી જ આળસુ છે અને કોઈ કામ નથી કરતો. અને ઉપરથી એની બાયડી અને આળસુ મળી છે એક નંબરની. એટલી માથા ભારે છે ને, જો એને કંઈ પણ કહેવા જાવ ને તેના બાપના રૂપિયાનું આપણને તેવર બતાવી દે છે. કઈ નથી કહેવાતું એને, પણ કરે તો કરે શું હવે? ઘરની માથાકૂટ તો ખબર નહીં ક્યારે ઓછી થશે. મમ્મી, છોડો ને બધી માથાકૂટ. એ મારાની જાગીને બહાર આવશે ને તો આપણો દી ખરાબ કરી નાખશે. તમારી પૂજા પાઠ થઈ ગઈ હોય ને તો તમે ચાલો, હું તમારા માટે ચા નાસ્તો લઈ આવું છું. આદુ નાખજી ચામાં. હા હા, ચોક્કસ. જા. કામિની, કામિની શું કરે છે? આવી બોલો. અને કેમ આમ ઓફિસ થી આજે જલ્દી આવી ગયા? શું થયું? આલે 3 લાખ રૂપિયા છે, એને સાચવીને કબાટમાં મૂકી દે. આ શેઠના રૂપિયા છે અને આમ પણ મારે અત્યારે ઓફિસના કામથી બહારગામ જવાનું છે. શેઠે મને કહ્યું છે ને એટલે જવું પડે એમ છે. પછી હું બહારગામથી આવીશ ને પછી આ રૂપિયા શેઠને પાછા આપી દઈશ. સારું, હું આ રૂપિયા તો કબાટમાં મૂકી દઉં છું, પણ તમે પાછા ક્યારે આવશો એ તો કહો. ક્યારે આવવાનું તો કઈ નક્કી નથી. અમારું ઓફિસનું કામ પતશે એટલે પાછો આવી જઈશ. સારું. પપ્પા, તમે બેસો, હું તમારા માટે ચા લઈ આવું. ના બેટા, અત્યારે મારે ચા નથી પીવી અને આમ પણ મારે નીકળવાનું છે હમણાં. સારું, કઈ વાંધો નહીં. રિંકલ, લે આ પૈસા બેટા, તિજોરીમાં ધ્યાનથી મૂકજે. હા, તારા પપ્પાને ઓફિસના કામથી પૈસા આવેલા શેઠના પૈસા છે, એટલે જ્યારે પાછા આવશે ને ત્યારે દઈ દેવાના છે. વ્યવસ્થિત ધ્યાન રાખીને મૂકી દેજે. હા હા મમ્મી, ઠીક છે, હમણાં જ મૂકી દઉં છું. સુધીર, હું તમને શું કહું છું, તમે તમારા શેઠને વાત કરો ને કે આ મહિનામાં 2-4 વાર તમને આવી રીતના બહાર જવાનું ગોઠવી દે છે અને ઉપરથી આ રૂપિયાનું જોખમ. તો એકવાર વાત તો કરી જ દેવાય ને કે હવે આ ઉંમરે એટલું બધી દોડધામ ન થાય તમારાથી કઈ. અરે ગાંડી, એવું નથી. આમાં શું છે કે વર્ષોથી હું શેઠની ત્યાં નોકરી કરું છું, એને મારા પર પૂરે ભરોસો અને વિશ્વાસ છે. એટલે કોઈ રૂપિયાનું કામ હોય કે ઓફિસનું અગત્યનું કામ હોય ને એટલે મને સોંપે છે, તો પછી ના થોડી પડાય, આપણે કરવું જ પડે ને. હું તમને એટલા માટે કહું છું કે તમારી તબિયત બગડી જાય પછી ખોટા હેરાન થશો, પાછા ઓફિસના 2-4 દિવસ પડશે. એના કરતા એકવાર વાત કરી લો. મેં તને શું કીધું? આ શેઠનું ભરોસાનું કામ હોય તો જ મને સોંપ્યું હોય ને, એટલે એ બધી માથાકૂટ મૂક અને આ બહારગામ જવા માટે મારી કપડાની બેગ તૈયાર કર ને, એટલે મારે હમણાં નીકળવું છે, મોડું થાય છે. હા, કેટલા જોડી કપડાં મૂકું? 2 જોડી નાખ. હા. હે બ્યુટીફુલ સીતા, મમ્મી આવી. ક્યાં છે બેટા? સીતા, હે માય લવલી મોમ. કેમ છે? બસ મમ્મા મજામાં. તું કેમ છે? એકદમ ફર્સ્ટ ક્લાસ. ચાલ ચાલ બેસ. બધું મૂકી દો એક બાજુ. હા, તને જોઈને હવે શાંતિ થઈ. હે ને? ઓ માય ગોડ, માય બ્યુટીફુલ, તું આ ઘરના કામમાં એટલી મશગુલ થઈ ગઈ છે કે તું તારી હેલ્થનું ધ્યાન જ નથી રાખતી. કેટલી સુકાઈ ગઈ છે. મેં તને કીધું છે ને, ઘરના કામ ન થાય તો પડતા મૂકવાના, પણ પોતાની હેલ્થનું ધ્યાન તો રાખવાનું જ. મમ્મી, કાઉન્ટ ડાઉન. શાંતિ રાખ, તું કેટલું બોલે છે. અને મમ્મી, આ બધું કઈ મને શીખવાડવું પડે? હું તારી જ દીકરી છું. અને એમ પણ
આ ઘરના કામ તો હું કાંઈ જ નથી કરતી. હા. અમારી જેઠાણી છે ને આખો દિવસ નવરી જ બેઠી હોય છે, બધા ઘરના કામ એ જ કરે છે. કેમ તારી જેઠાણી કરે છે એટલે એ આખો દિવસ શું ઘરના કામ બધા તારા સાસુ કરે છે? અરે ના ના મમ્મી, આ મારી જેઠાણીનો વર એટલે કે મારા જેઠ હા. એ વિદેશમાં છે, હા. તો અહીંયા મારી જેઠાણીને હું તાળીઓ પાડવી, કોઈ કામ નથી હોતું આખો દિવસ, એટલે એ જ કરે છે બધા કામ. સીતા, તારી એ વાત તો ખરી કે આ તારો જેઠ વિદેશમાં જઈને કામ કરે છે, પણ આ જમાઈરસ ઈ કેમ દેખાતા નથી? ક્યાંક ઈ એના ભાઈની ભેગું ક્યાં સેટ નથી થઈ ગયા ને? અરે મમ્મી, તારા જમાઈને વિદેશમાં કોઈ સંગ્રહ એમ નથી એટલે ક્યાં એના રૂમમાં પડ્યા હશે. પણ મમ્મી, તું મને એક વાત કે, આજે આ સવાર સવારમાં તારી પધરામણી કેમ મારા ઘરે થઈ ગઈ? સીતા, હું તને એક સરસ ગુડ ન્યૂઝ આપવા માટે આવી છું. આવતા વીકમાં મારી અને તારા પપ્પાની 25મી એનિવર્સરી છે, તો એના માટે હું તને ઇન્વિટેશન આપવા આવી છું. Oh my God, મારા મમ્મા પપ્પાની મેરેજ એનિવર્સરી! અરે મમ્મા, તું મને ઇન્વિટેશન આપવા આવે અને હું ના આવું, એ પણ તમારી મેરેજ એનિવર્સરીમાં? ઇમ્પોસિબલ છે. અરે મમ્મી, તું જોજે, હું આવીશ અને એટલું મસ્ત હટકે ગિફ્ટ લઈને આવીશ ને કે તું જોતા જ ખુશ થઈ જઈશ. સાચે? યસ. પણ સાથે જમાઈરાજને લઈને આવજે, નતર આ તારી સાસુ મને પાછું મેણું મારશે. તમે જમાઈરાજને ઇન્વિટેશન જ ના આપ્યું. ઓ મમ્મી, કેવી વાત કરે છે તું? હા, એન્જિન આવે તો પાછળ પાછળ બોગી તો આવવાની જ છે ને, એ તો ગુલાટિયા મારતા મારતા આવશે. હા, પેલી કહેવત છે ને કે ગોરીઓ ગમાણે આવી જ જશે. ચલ દીકરા, હું હવે જાઉં, તારા પપ્પા ઘરે એકલા હશે. અરે મમ્મી, એમ પણ શું ફરક પડે? આ તું હરતી ફરતી માંડ બપોરે ઘરે પહોંચીશ ત્યાં સુધીમાં મારા પપ્પાએ ઘરના બધા કામ પણ કરી નાખ્યા હશે અને તને ભાવતી રસોઈ પણ બનાવી રાખી હશે, બરાબર ને? હા. એકદમ સાચી વાત તારી. ચલ બેટા, તો પણ હવે હું નીકળું છું, તું આવી જજે. ઓકે? ઓકે, ચલ, મમ્મા. બાય બેટા. મમ્મી પણ ખરી છે મારી, સેમ ટુ સેમ મારા જેવી જ કામચોર છે. સાગર, સાગર, ક્યાં જાઓ છો તમે? પેલા મારી વાત સાંભળો. અમેરિકા જાઉં છું, ફ્લાઇટની ટિકિટ બુક થઈ ગઈ છે. આવું જ તાર? મજાક ના જોઈએ મને, તો મને પૈસા જોઈએ છે. પૈસા જોઈએ છે? કેમ, કઈ ખરીદી કરવા જવું છે? ના, પેલા કેટલા જોઈએ છે એ તો પૂછો. પણ કેટલા જોતા હશે? બોલ, કેટલા છે? મને 1.5 લાખ રૂપિયા જોઈએ છે. કેટલા? 1.5 લાખ. 1.5 લાખ રૂપિયા જોઈએ છે તને? હવે આટલા બધા રૂપિયાની તને શું જરૂર પડી? પણ તો પણ એટલું બધા ચોકી કેમ જાવ છો? 1.5 લાખ રૂપિયાનો તો સવાલ છે ખાલી. 1.5 રૂપિયા નથી માંગ્યા, 1.5 લાખ માંગ્યા છે. અરે સાગર, કેમ સમજતા નથી? હમણાં થોડીક વાર પહેલા મારા મમ્મી આવ્યા હતા ઘરે અને એકદમ ગુડ ન્યૂઝ આપીને ગયા છે, એટલે મને જોઈએ છે 1.5 લાખ રૂપિયા. તારા મમ્મી ગુડ ન્યૂઝ આપીને ગયા? તારો નાનો ભાઈ આવવાનો છે, મારો નાનો સાળો. હવે મૂંગાર્યો ને તો? એને શેડા આવવાનો છે. અરે આવતા વીકમાં મારા મમ્મી અને પપ્પાની મેરેજ એનિવર્સરી છે, એટલે મારે એને ગિફ્ટ આપવી છે. એવું છે એમ કે ને ભાઈ? ગિફ્ટ આપવાની છે તો હવે દઈ દેજે. 1000, 1500, 1000 ની દઈ દેજે બસ. 1000 છે, 2000 ની દઈ દેજે. એનિવર્સરી છે મારા મમ્મી પપ્પાની. એનિવર્સરી છે એટલે લગનની સાલગીરા જ છે ને, કઈ જંગ લડવા તો નથી જતા ને? ઓ હેલો, મારે કોઈ ભંગાર ગિફ્ટ લઈને નથી આપવાની મારા મમ્મી પપ્પાને કે 1000 1500 ની લઈને આપી દો. ના તો બોલ્યા 1000 ની ગિફ્ટ. 2000 પણ બોલ્યો. ના, નથી જોતા 2000 રૂપિયા તમારા. મારે તો મારા મમ્મી પપ્પાને સોનાનો ચેન આપવો છે ગિફ્ટમાં. સોનાનો હા, કારણ કે હું મારા મમ્મી પપ્પાની એકની એક અને લાડકી દીકરી છું. સમજી ગયા? લાવો. એ તો હું છું, મારા મમ્મી પપ્પાનો લાડકો. એનો અર્થ એ નથી કે આ મોંઘી ગિફ્ટ દઈ દઈએ. જો પ્લીઝ, આપણે આટલી બધી મોંઘી ગિફ્ટ ના આપી શકીએ. એવું થોડી કઈ હોય લે. સારું,
તારે તારા મમ્મીને મતલબ મમ્મી પપ્પાને એનિવર્સરી ગિફ્ટમાં સોનાની ચેન જ આપી છે. તો હમણાં છે ને મારી ભાભી સાથે વાત થઈ હતી. એણે કીધું કે પપ્પા બહારગામ ગયા છે. બહારગામથી પાછા આવી જાય ને એટલે હું પપ્પા સાથે વાત કરીશ અને પછી નક્કી કરીશું કે તને ચેન લઈ આપવી કે નથી લઈ આપવી. બાકી 1500-2000 જોતા હોય તો પડ્યા છે, આપી દો. લઈ આપવી કે ના લઈ આપવી એટલે એ બધું મારે કઈ નથી જોવાનું. મને બસ પૈસા જોઈએ છે અને હું ગિફ્ટમાં સોનાની ચેન જ આપવાની છું. ઈ ફાઇનલ છે બસ. અરે જો સીતા, હું ક્યાં ના પાડું છું તારા મમ્મી પપ્પાને ગિફ્ટ આપવાની, પણ જો આપણે કઈ એટલા બધા અમીર નથી અને આમ પણ આપણું ઘર પહોંચી વળે ને એવી ગિફ્ટ અપાય. હા, ઘર બાળીને તીરથ ન કરાય. ઘર પહોંચી વળે એવું નથી. મને સમજાવવાની કોઈ જરૂર નથી, બરાબર છે? આપણે પૈસે ટકે સુખી જ છીએ એની મને પણ ખબર છે અને મારા પરિવારમાં મારા મમ્મી પપ્પાને પણ ખબર છે કે આપણું ઘર પૂરી રીતે પહોંચી શકે એવું છે. એટલે મારે કઈ નથી સાંભળવું. મારે ગિફ્ટ આપવી છે, ફાઇનલ છે બસ. અને એમ પણ તમને ખબર છે, એક તો અહીંયાથી હું જાઉં અને જાઉં 2000 ની ગિફ્ટ લઈને, તો ત્યાં વેલ્યુ શું મારી કે આટલા અમીર ઘરની હોવ અને આવી 2000 ની વસ્તુ લઈને. જો સીતા, સમજવાની કોશિશ કર. જે તું આ અમીર ઘરની વાતો કરે છે ને કે આપણું ઘર પહોંચી વળે એમ છે, સદ્ધર છે, આ બધું મારા કારણે નથી, પણ મારો મોટો ભાઈ જે વિદેશમાં બેઠીને કમાય છે ને, આ પૈસા મોકલે છે ને એ માટે છે. એટલે પ્લીઝ સમજવાની કોશિશ કર. તું આવું ના કર. સમજેલી જ છું. અને બીજી વાત કે જ્યારથી હું પરણીને આવીને આ ઘરમાં ત્યારથી તમારા મોઢેથી બસ આ એક જ વાત સાંભળું છું કે ભાઈ વિદેશમાંથી પૈસા મોકલે છે. જો ભાઈ કમાય છે એ પૈસા આપવા હોય તો પણ ભલે અને તમારે ખુદને કમાઈને આપવા હોય ને તો પણ ભલે, પણ મને 2 દિવસમાં 1.5 લાખ રૂપિયા જોઈએ છે. ધેટ્સ ફાઇનલ બસ. અને બીજી વાત કે મને પાર્લરમાં જવાનું મોડું થાય છે અને હું જાઉં છું. પૈસાની તૈયારી કરી રાખજો. સાગરભાઈ, લો તમારી ચા. શું થયું? કેમ આમ મૂંઝવણમાં છો? મેં હમણાં જોયું સીતા બહાર ગઈ છે. મેં એને બોલાવી પણ એને સામું પણ ના જોયું. એ ક્યાં ગઈ છે ખબર છે? આ અમારા રૂપસુંદરી છે ને, બ્યુટી પાર્લરમાં ગયા છે. પાર્લરમાં? હા કેમ, કોઈ પ્રસંગમાં જવાની છે? હા, આવતા વીકમાં મારા સાસુ સસરા છે ને, એટલે કે એના મમ્મી પપ્પા, એમની મેરેજ એનિવર્સરી આવે છે, તો મેડમ એમની તૈયારીમાં છે. એમાં શું થઈ ગયું સાગરભાઈ? થવા દો ને એને તૈયાર. પણ તમે શું કામ ચિંતા કરો છો? ના ના, તૈયાર થાય છે એનાથી મને કોઈ વાંધો નથી. એના મમ્મી પપ્પાની મેરેજ એનિવર્સરીની તૈયારી કરે એનાથી પણ મને કોઈ વાંધો નથી. પણ મેડમે ડિમાન્ડ કરી છે 1.5 લાખ રૂપિયા. શું? 1.5 લાખ રૂપિયા? હા, પણ એને આટલા બધા રૂપિયાનું શું કરવું છે? એને 1.5 લાખ રૂપિયાનો ચેન લેવો છે, એ પણ ગિફ્ટમાં પોતાના મમ્મી પપ્પાને આપવો છે. અને સાચું કહું ને ભાભી, તો આ સીતા મારી સાથે ગમે એવું વર્તન કરે ને તો મને કાંઈ ફેર નથી પડતો. પણ ડર તો એ વાતનો છે કે જો એની ઈચ્છા પૂરી નહીં થઈ ને તો એ મમ્મી પપ્પાનું પણ માન નહીં જાળવે. તમારી વાત ખરી છે સાગરભાઈ. પપ્પાથી નથી થતું ને, છતાંય દિવસ રાત મહેનત કરે છે. અને વિદેશમાં પણ તમારા ભાઈ મજૂરી કરવા જ ગયા છે. ત્યારે તો જઈને આપણા ઘરના ખર્ચા પૂરા પડે છે. ભાભી, કયા વિચારોમાં ખોવાઈ ગયા હતા? શું વિચાર કરો છો? ના, કઈ નહીં. હું એક કામ કરું છું, હું તમારા ભાઈ પાસેથી રૂપિયા મગાવી લાવું છું. તમે સીતાને આપી દેજો. અને હા, એની સાથે છે ને કોઈ માથાકૂટ ના કરતા. સાચું કહું ને ભાભી, તો અત્યારે છે ને મને મારી જાત પર ગુસ્સો આવે છે. કઈ કામનો નથી. પપ્પાની આટલી ઉંમર થઈ ને તો પણ પપ્પાએ મહેનત કરવી પડે છે. અને મોટા ભાઈ વિદેશ આપણા માટે જ ગયા છે. જ્યાં બિચારા મહેનત કરે છે અને પૈસા તો બધા અહીંયા જ મોકલાવે છે. અને રહી વાત મારી, ઢંગનું સરખું કામ પણ નથી કરી શકતો. જ્યાં કરું છું ત્યાં 2 પૈસા લઈને નથી આવતો.
ટાળી ગયો છું હવે તો. સાગરભાઈ, નિરાશ નહીં થાઓ, બધું સારું થઈ જશે. અરે મમ્મી, પપ્પા, બહાર આવો. હાય મમ્મા. માય લવલી મમ. કેમ છે બેટા? આમ અચાનક બેસ બેસ. અચાનક આમ ફોન પણ ના કર્યો. એ બધું છોડ મમ્મી, પહેલા તું મને એ કે મારા પપ્પા ક્યાં છે, કેમ કઈ દેખાતા નથી? સીતા, તું ક્યાં મારાથી અજાણી થાય છે દીકરા? આ તારા પપ્પા ઘરની કઈક ચીજ વસ્તુ ને શાકભાજી લેવા માટે માર્કેટમાં ગયા છે, અને તને ખબર છે ને સાવ ઠંડા છે. અરે ઈ છોડ ને બધી મગજ મારી. બોલ, તું કેમ આવવાનું થયું તારું? રિલેક્સ રે થોડી. હું તને એક સરપ્રાઈઝ આપું મમ્મા. સરપ્રાઈઝ મારા માટે? યસ. ઘડીક વાર અહીંયા નહીં જોતી. ઓકે ઠીક છે, ચાલ. સરપ્રાઈઝ માટે આઈ એમ ઓલવેઝ રેડી. ખોલું? એક મિનિટ હા, એક જ મિનિટ. શું સરપ્રાઈઝ છે? એક આઈ એમ વેરી મચ મિનિટ, એક્સાઇટેડ. એક જ મિનિટ હા. જલ્દી આંખ ખોલ. પ્યોર ગોલ્ડ છે મમ્મા, તારા જેવું. અરે વાહ, તને ખબર છે મમ્મી, પૂરેપૂરા 2 લાખ રૂપિયાનો ચેન છે. તને કેવો લાગ્યો કેને? ચેન તો બહુ સરસ છે દીકરા. 2 લાખ રૂપિયાનો. આ પૈસા તું ક્યાંથી લાવી? જમાઈ રાજા આપ્યો તને? અરે મમ્મી, આ એણે આપ્યા હોત તો વટથી કે મારા હસબન્ડે આપ્યા છે મને 2 લાખ રૂપિયા. પણ એ નલ્લા પાસે ક્યાંથી હોવાના આટલા બધા રૂપિયા? તો આ પૈસા ક્યાંથી લાવી બેટા? અરે મમ્મી, આ મારા જેઠ આઉટ કન્ટ્રીમાં કામ કરે છે, તો એની પાસેથી મારા જેઠાણીએ મંગાવી દીધા મને. એટલે એને મને પૈસા આપ્યા હતા, અને એનો હું ચેન લાવી છું. પણ મમ્મી, છોડને આ બધી માથાકૂટ, તું મને ખાલી એ કે તને આ ચેન કેવી લાગી? ચેન તો બહુ સરસ છે બેટા. અને મારી દીકરી લાવે ગિફ્ટ, એમાં કઈ જોવાનું હોય? ઘણા ટાઈમે આવી છે બેટા. એક કામ કર, હું તારા માટે એક સરસ મજાની ચા બનાવી લઈ આવું. થેન્ક યુ મમ્મા. પણ છે ને મમ્મા, એક કામ કરજે, તું છે ને ચામાં મલાઈ નાખજે, અને વધારે નાખજે, અને આદુ પણ નાખવાનું ભૂલતી નહીં. એમાં કઈ કહેવાનું હોય? કેમ કે તને ખબર છે આજકાલ મને એટલી બધી વીકનેસ આવી ગઈ છે ને કે વાત જવા દે. ઓ મારી દીકરી, તું બેસ, હું આવું છું. મારા મમ્મા પપ્પા માટે સોનાનો ચેન. વાવ. સીતા, સાગર, સીતા. મમ્મી, શું થયું? બેસો બંને. સીતા, હું તને એક વાત પૂછું? આ તારી મમ્મીની એનિવર્સરી હતી તો તે 2 લાખની ચેન ગિફ્ટ આપી છે, અને એ પણ રૂપિયા 2 લાખની ચેન આપી છે. હા તો મમ્મી, એમાં શું મોટી વાત છે? આજના સમય પ્રમાણે આટલા રૂપિયા તો થવાના જ ને. અને તમને ખબર છે અત્યારે સોનાનો ભાવ કેટલો છે? 70,000 રૂપિયાનું 1 તોલું. ના, ખાલી 2.5 તોલાનો કરાવ્યો છે મેં ચેન. ખાલી 2 લાખનો ચેન થયો, એમાં શું મોટી વાત છે? સીતા, આપણા ઘરની પરિસ્થિતિ એટલી પણ સારી નથી કે તું તારી મમ્મીને 2 લાખનું સોનાનું ચેન ગિફ્ટ આપે, કે નથી સાગરનામાં એટલી તેવડ કે તને 2 લાખ રૂપિયા આપી શકે. તો તું મને જણાવીશ કે આ પૈસા તું ક્યાંથી લાવી અને શું કર્યું તે? ઓહો મમ્મી, આ બધી શું ઇન્ક્વાયરી માંડી છે તમે? અરે રિંકલ ભાભીએ મને આપ્યા હતા પૈસા, અને તમને જો ખોટું લાગતું હોય ને તો બોલાવો એમને, પૂછી લો તમે. 1 મિનિટ. રિંકલ ભાભી બહાર આવો તો મમ્મીને કામ છે. હા બોલો ને મમ્મી. રિંકલ બેસ. તમે બોલાવી, કઈ કામ છે? હા, આ 2 લાખ રૂપિયા સીતાને તે આપે છે બેટા? હા મમ્મી, સીતાને એની મમ્મી માટે ગિફ્ટ લેવું હતું,
તો એનું માન રાખવા મેં તમારા દીકરા પાસે વિદેશથી 2 લાખ રૂપિયા મગાવ્યા હતા. ભાભી તમે મારા ભાઈ પાસેથી 2 લાખ રૂપિયા મંગાવ્યા? અરે ભાભી તમારે 2 લાખ રૂપિયા મંગાવવાની શું જરૂર હતી? આ સીધા 2 લાખ રૂપિયા માંગ્યા એટલે કે આપી દેવા જરૂરી થોડા હોય. અને રહી વાત એના મમ્મીને ગિફ્ટ આપવાની, તો નાની સરખી પણ ગિફ્ટ આપી શકીએ ને. ઓ હેલો, નાની અમથી ગિફ્ટ એટલે મારા મમ્મીની મેરેજ એનિવર્સરી હતી. આ સીતાના મમ્મીની મેરેજ એનિવર્સરી. એટલે શું હું મામૂલી ગિફ્ટ લઈને એને ગિફ્ટ કરું? આવી મામૂલી ગિફ્ટ હું એને ગિફ્ટ આપું તો આ સોસાયટીમાં વેલ્યુ શું રહે મારી? મારી ઇમ્પ્રેશન તો ડાઉન થાય ને. બસ કરો ઓય. શું કીધું તે? વેલ્યુ? તારી વેલ્યુ શું છે ને એ મને ખબર છે, પણ આ ઘરની વેલ્યુ શું છે ને તારે ધ્યાન રાખવું જોઈએ. આ 2 લાખ રૂપિયાની ગિફ્ટ આપી દીધી, શરમ નથી આવતી તને? મમ્મી છોડો ને આ બધી માથાકૂટ. શું કામ વાતને વધારો છો? સીતાનું મન રાજી રહ્યું ને. કઈ નહીં, તમે બધા બેસો, હું રસોઈ બનાવી નાખું છું. કામિની, કામિની શું કરે છે? કામિની, આવી. હા બોલો. પેલા મેં તને 3 લાખ રૂપિયા મૂકવા આપ્યા હતા, એ લાવ. અત્યારે ઓફિસે જાવ છો ને તો શેઠને પાસે આપી દઉં. મંગાવી દઉં. રિંકલ, ઓ રિંકલ, અરે બેટા પેલા 3 લાખ રૂપિયા લાવો ને, પપ્પાએ આપે તે. હા મમ્મી, હમણાં લઈ. અરે પપ્પા આવી ગયા તમે? હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. રિંકલ, આ શું? આ તો 1 લાખ રૂપિયા જ છે બેટા. રિંકલ, તને પૂછું છું, આ 1 લાખ રૂપિયા કેમ? બીજા 2 લાખ રૂપિયા ક્યાં છે? શું થયું? અરે તારા પપ્પાએ મને 3 લાખ રૂપિયા મૂકવા આપ્યા હતા, તો મેં એને કીધું હતું કે તું કબાટમાં સાચવીને મૂકી દે 3 લાખ રૂપિયા. હવે પાછા મંગાવ્યા તો 1 લાખ રૂપિયા લઈને આવી છે. ભાભી હા, બીજા 2 લાખ ક્યાં ગયા? રિંકલ, હું તને પૂછું છું, જવાબ આપ. એ 2 લાખ રૂપિયા મેં સીતાને આપ્યા છે. શું? કેમ? તું તો કહેતી હતી કે એ 2 લાખ રૂપિયા તે મારા મોટા દીકરા જોડેથી મંગાવ્યા હતા. અરે કઈ બોલીશ કે શું કરીશ હવે? મમ્મી, પપ્પા, મને માફ કરી દેજો. હું આજ સુધી તમારા બધાથી ખોટું બોલતી આવી છું કે તમારો દીકરો વિદેશમાં નોકરી કરે છે, પણ એવું કાંઈ જ નથી. એને તો ત્યાં નથી નોકરી મળી કે નથી ત્યાં પૈસા મોકલાવતા અહીંયા. ભાભી આ શું બોલે છે તું? હા ભાભી, આ શું વાત કરો છો? મારા ભાઈને વિદેશમાં નોકરી નથી મળી? ના, તમારા ભાઈ વિદેશમાં નોકરી નથી કરતા. એણે જે એજન્ટનો સંપર્ક કર્યો હતો ને વિદેશમાં જવા, એ એજન્ટ ફ્રોડ નીકળ્યો. પપ્પાએ મહેનતથી કરેલા 10 લાખ રૂપિયા એ એજન્ટ ખાઈ ગયો. અરે એજન્ટ રૂપિયા ખાઈ ગયો? હે ભગવાન! પણ તું મને એ તો કે મારો દીકરો ક્યાં છે અત્યારે, શું કરે છે? તને કઈ ખબર છે એના વિશે? રાજેશ અત્યારે વિદેશમાં એક સામાન્ય વેઇટરની નોકરી કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. એ ના તો ઇન્ડિયામાં પાછા આવી શકતા કે ના તમને કોઈને જાણ કરી શકે એમ છે. એની વિદેશમાં નોકરી કરવાની ખેલ છે, આપણને બધાને ડૂબાડી દીધા. પણ બેટા હું તને એટલું પૂછું છું, તે આ વાત આજ સુધી મને શું કામ ન કરી? તારે કમસે કમ મને તો જણાવવું જોઈએ. બેટા તારે અમને બંનેને વાત તો કરવી હતી. મમ્મી, પપ્પા, હું તમને કયા મોઢે આ વાત જણાવું? પપ્પા આ ઉંમરે પણ દિવસ રાત મહેનત કરે છે અને સાગરભાઈની તો કોઈ આવક જ નથી. તો આવા સમયે હું તમને આ વાત કઈ રીતે જણાવું? સુધીરભાઈ, બેન તમે જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. તમારી સમસ્યાનું નિરાકરણ છે મારી પાસે. હા?
શું વાત કરો છો? સુધીરભાઈ, આ ચેન, સૌથી પહેલા તો તમે આ ચેન વેચીને તમારા શેઠનું દેવું ચૂકતે કરી દો. અરે મમ્મી, આ તમે શું કરો છો? મેં તમારી એનિવર્સરી ઉપર આટલા પ્રેમથી તમને આ ગિફ્ટ આપી હતી અને તમે આ લોકોને પાછો પધરાવો છો. લો આ રાખો, આ તમારો છે. એક પણ શબ્દ બોલતી નહીં હવે. હું પણ મૂર્ખી કે તારી હામાં હા મિલાવે રાખી. અને દીકરા, પરિવાર કોને કહેવાય ને એ આજે મને ખબર પડી કે એકબીજા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. કામિની બેન, સુધીરભાઈ, મને પણ માફ કરજો તમે. હું પણ તમારી માફી માંગુ છું કે મારી દીકરીની હાય હામાં હા મિલાવી દીધી. અને આ ચેન અને તમારું બધું દેવું ચૂકતે કરી દો અત્યારે. તમારા શેઠનો ફોન છે. ઉપાડો. હલો. હા સુધીરભાઈ, મને ખબર પડી કે તમારો દીકરો વિદેશમાં અટવાયો છે અને પાછો લાવવાની જવાબદારી હું લઉં છું, કારણ કે તમે મારી સાથે વફાદારીમાં કામ કર્યું છે તો એનું આ પરિણામ સમજજો. અને હા, જે માથે કરેલા 8 લાખ રૂપિયા છે ને એની ચિંતા નહીં કરતા, એ પણ હું ચૂકવી દઈશ. સુધીર, શું થયું? શું કે છે તમારા શેઠ? હા પપ્પા, શું વાત થઈ અને એટલા બધા ખુશ છો તમે? બેટા, આજે આપણા માટે ખુશ થવા પડે ને એવા જ આ સમાચાર છે. અમારા શેઠ હતા અને એવું કહેતા હતા કે સુધીરભાઈ, તમે જે સમસ્યામાં ફસાણા છો ને એની બધી જ મને જાણ થઈ ગઈ છે કે તમારો દીકરો વિદેશ ગયો છે અને તમારા જે 8 લાખ રૂપિયા ફસાણા છે ને એ બધી એને ખબર પડી ગઈ છે. એટલે બેટા, એણે એવું કહ્યું છે કે તમારા દીકરાને એમ કેમ પાછો લાવવાની જવાબદારી હું લઉં છું. હું બધા પ્રયાસ કરીશ, તમે જરાય ચિંતા નહીં કરતા. અને રહી વાત તમારા પેલા 8 થી 10 લાખ રૂપિયાની, એની પણ હું સગવડ અત્યારે હું કરી આપીશ. અને રહી વાત આ 3 લાખ રૂપિયાની, એ પણ તમારી સગવડ થાય ત્યારે આપી દેજો. પણ બેટા, એ 3 લાખ રૂપિયા તો આપણા હાથમાં જ છે, એટલે આ તો એને આપણે આપી જ દઈશું. એટલે સુધીરભાઈ, તમારી સમસ્યાનું નિરાકરણ થઈ ગયું ને? હા બેન, હા, થઈ ગયું. પણ પપ્પા, મમ્મી, હું બધા જની માફી માંગવા માંગુ છું, કેમ કે મારા મન ઉપર એક બોજ છે, એક ભાર લાગે છે મને અત્યારે કે મારાથી કેમ આવી ભૂલ થઈ. મારા પરિવારના સભ્યો સંકટમાં હતા અને એને હું ના સમજી શકી. ભાભી તો બિચારા ભોળા છે, મેં માંગ્યા અને એને આપી દીધા 2 લાખ રૂપિયા. કોઈનો જ વિચાર કર્યા વગર 2 લાખનો ચેન લઈને ચાલી ગઈ. બસ બેટા, આઈ એમ સોરી. બસ બેટા, બસ. હવે બધું ભૂલી જાઓ, શાંતિથી નવી શરૂઆત કરો. હવે આગળથી ક્યારેય કોઈ ખોટું કામ નહીં કરવાનું. આઈ પ્રોમિસ મમ્મી, હું આગળથી પૂરું ધ્યાન રાખીશ કે મારા કારણે કોઈનું મન ના દુભાય. ઠીક છે. આજે તે પ્રોમિસ આપી છે તો આજથી જ આપણે શ્રી ગણેશ કરીએ. તારા મમ્મી પણ હાજર છે અને ઘરના સભ્ય પણ બધા હાજર છે, તો ફર્સ્ટ ક્લાસ રસોઈ બનાવી નાખ. આજે બધા સાથે જમીએ. હા, શું કેવું છે? જાઓ બેટા, જાઓ. કવિતા, મારી બેન શું કરે છે? અરે મારી બહેન આવી. અરે મારી બેન. અરે અરે અરે, મને બેગ તો મૂકવા દે. કઈ કોલ નહીં, કઈ સમાચાર નહીં ને આમ અચાનક જ. હા તો આ જો ને, તારા લગ્ન પછી પહેલી વાર તારા ઘરે આવી છું અને મારે છે ને તને સરપ્રાઈઝ આપી હતી. એટલે જો ઓચિંતા આવી ગઈ ફોન કર્યા વગર જ. સારું તો થયું. કેવી લાગી મારી સરપ્રાઈઝ? અરે બેન, તને જોઈને તો મારા બહુ ભાવના દુઃખ ભૂલી જાઉં. બેસ બેસ. અરે બેન,
તને જોઈને તો હું બહુ જ ખુશ થઈ ગઈ. પણ ઘરે શું કરે છે મમ્મી પપ્પા? ઠીક તો છે ને? હા હા, મમ્મી પપ્પા બસ ખાઈ પીને જલસા કરે છે, બીજું કઈ નહીં. બાકી આ ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? તારા સાસુ સસરા ક્યાં છે? અરે અમારા સાસુ અને સસરા ગયા છે મારા માસીજીના ઘરે આંટો મારવા. અચ્છા. અને અમારા પ્યારા લાડલા એકના એક જીજુ ક્યાં છે? બસ બસકા પોલીસ વાળી, એને ઓફિસે આજે રજા છે ને તો એ સૂતા છે. અચ્છા, હા, અત્યાર સુધી? આટલા દિવસ પછી તો એને એક રજા આવે છે. ચાલ કઈ નહીં, તો એક કામ કર, જા અને એમને જગાડ અને એમને એમ કહેજે કે આ તમારી છે ને મોટી સાડી સાઈબા આવી છે, એટલે જોજે મારું નામ સાંભળીને તરત બેઠા થઈ જશે. પાક્કું. અરે મારા લગ્ન પછી તું પહેલી વાર મારા ઘરે આવી છે. એક કામ કર, હું તારા માટે ચા અને નાસ્તો બનાવી દઉં છું અને તું જાતે જ જા ને તારા જીજુને ઉઠાડી દે. સારું. ઓકે. સાલો નાલાયક, સગાઈ માટે જોવા આવ્યો હતો મને અને પસંદ કરી મારી નાની બેનને. હવે જો કેવો આરામથી સૂતો છે. પણ તું જોજે, આજથી તારી જિંદગી બરબાદ ના કરી નાખું તો મારું નામ પણ જૂલી નહીં. શું તું પણ કવિતા, રહેવા દે ને. તું જાણે છે ને કે આજે રજા છે મારે, તો પછી થોડો ટાઈમ સુવા દે ને વધારે. ચાલ મને આરામ કરો. કવિતા, શું કરે છે તું? હા, જો મારી વાત સાંભળતું છે, સુવા દે મને. કવિતા, ચુલી તું? હા, શું કર્યું તે? આ ફોનમાં ફોટો પાડ્યો છે ને તે? ફોટો પાડ્યો છે ને? બોલ ને, શું છે આ બધું ચુલી? તારી આ ભૂલનું પરિણામ તારા આખા પરિવારને ભોગવવું પડશે. ભૂલ? કઈ ભૂલ? અને શેની વાત કરે છે તું ચુલી? એ જ કે હું તને પ્રેમ કરતી હતી. હું તને પ્રેમ કરતી હતી, આ જૂલી. અને તે શું કર્યું? તે મને ઠુકરાવી દીધી અને મારી નાની બેન જોડે લગ્ન કરી લીધા. એને પસંદ કરી. યાદ રાખ, હું છે ને તારું આ લગ્ન જીવન હવે ટકવા નહીં દઉં. તારાથી બદલો લઈશ અને તારું આ લગ્ન જીવન તોડી નાખીશ. જુલી, તને શું લાગે છે? તું આવી રીતે ખોટી રીતે મને બદનામ કરીને તું તારા રસ્તામાં કામયાબ થઈ જાય છે એમ? હા, હું કામયાબ થઈશ અને જરૂરથી કામયાબ થઈશ. કોઈ નહીં રોકી શકે મને કામયાબ થવામાં. હું તારા જીજાજી છું અને એ વાત નહીં ભૂલતી કે તારી સખી બહેન સાથે તું આ બધું કરી રહી છે. તારી બહેનનો ઘરવાળો છું. ઓહો મારા વાલા જીજાજી, પ્રેમ અને નફરતમાં કોઈ કોઈનું સગું વાલું નથી હોતું. પેલું કહેવાય ને, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર.
અને મને ઠુકરાવવામાં તારા બાપે પણ તારો પૂરેપૂરો સાથ દીધો છે, એટલે હું એની પણ ઇજ્જત ઉતારીને રહીશ. જોજે તું. અને હા, એક વાત યાદ રાખજે, ભૂલથી પણ તારા ઘરમાં કોઈને પણ તે આ બધી વાત કરી છે ને, તો અત્યારનો તાજો ફોટો છે અને એના સિવાય પણ આગળના તારા એવા ઘણા બધા ફોટોસ છે મારી પાસે જેની તમને ખબર પણ નથી. એટલે બધા ફોટો હું વાયરલ કરી દઈશ, પછી તારી શું ઇજ્જત રહેશે? નહીં જુલી, તું આવું કઈ પણ નહીં કરે પ્લીઝ. હું હાથ જોડું છું તારી આગળ. જુલી, ચાલ ચા નાસ્તો તૈયાર છે, આવી જા બહાર. હા, આવી કવિતા. હું આવું કઈ નહીં કરું જો તું કઈ નહીં કરે તો. જો તું કોઈને કહે નહીં તો. યાદ રાખજે. ગુડ બોય. જુલી મારી કવિતા, કવિતા, બેટા 2 ગ્લાસ પાણી લાવ તો. બેટા કવિતા, પાણી લાવ દીકરા. અંકલ આંટી, લો પાણી. અરે જુલી, તું ક્યારે આવી બેટા? આંટી, હું આજે સવારે જ આવી છું. અને કવિતા ક્યાં ગઈ છે? નથી ઘરે? એકચ્યુઅલી કવિતા અને આકાશજી એ બે શોપિંગ પર ગયા છે કઈ ખરીદી કરવા. હા બેટા જોલી, એ તો બધું બરોબર, પણ તારા ઘરે તારા મમ્મી પપ્પા ને બધા શું કરે છે? મજામાં તો છે ને? મારા મમ્મી પપ્પા તો મજામાં છે, પણ સાલા બુઢ્ઢા, હું આજે તારી મજા બગાડીને જ રહીશ. જુલી, બેટા ક્યાં ખોવાઈ ગઈ? આ તારા અંકલ તને કઈ પૂછે છે? હા, હું એમ પૂછું છું બેટા કે ઘરે તારા મમ્મી પપ્પા બધા મજામાં તો છે ને? હા અંકલ, મમ્મી પપ્પા એકદમ મજામાં છે. અને એકચ્યુઅલી છે ને, મારા મમ્મી પપ્પા બહાર ગામ ગયા છે, એટલે આજે હું ખાસ તમને બધાને મળવા અહીંયા આવી છું. ચાલો, હું છે ને તમારા માટે ચા મૂકું, તમે બેસો. અરે સુધીર, આ જુલીનો તેવર મને કંઈક બદલાયેલા લાગે છે. મને કઈ ઠીક નથી લાગતું. અને એટલે જ આકાશે જુલીને ના પસંદ કરીને કવિતાને પસંદ કરી છે. અરે શું તું પણ આ બધી જૂની વાતો લઈને બેસી જાય છે. એવું એના મનમાં કઈ જ નથી. એ તો બિચારી એની નાની બેન અહીંયા મળવા આવી છે. બાકી તું વિચારે છે ને એવું કઈ નથી. તું આ બધી વાત છોડ, એક કામ કર, તું જા ચા બનાવી લે મારા માટે. હા, હું જઈ આવું છું. હા. હે ભગવાન, ઘરમાં કોઈ વસ્તુનું કોઈને ધ્યાન ન. હા, તું કેમ રસોડામાં ચા બનાવવા માટે ગઈ એવી તરત જ પાછી બહાર આવી? અરે તમને તો મસાલાવાળી ચા પીવાની ટેવ છે, હવે ચાનો મસાલો જ નથી. શું કરું, લઈને આવું છું. હા, ઘડીક ખમો. આજા. જુલી બેટા, અંકલ, હું શું કહું છું, એકચ્યુઅલી છે ને મારે 2-3 દિવસ પછી એક કોમ્પિટિશન છે કોલેજમાં નાટકનું, અને એમાં છે ને બાપ દીકરી વાળી સ્ટોરી છે, અને એમાં હું દીકરીનું કેરેક્ટર નિભાવું છું. તો એટલે છે ને એના માટે મારે આમ બાપ દીકરીના 2-4 ફોટોગ્રાફ્સ અમારા સરને આપવાના છે. તો તમે આમ મારી સાથે 2-4 ફોટો પડાવશો મારા પપ્પા બનીને, પ્લીઝ? બેટા તારી વાત ખરી છે,
પણ હું તો એમ કહું છું તારા પપ્પા તો હાજર જ છે ને, તો તું તારા પપ્પા સાથે બાપ દીકરીના ફોટા બાર 2-4 શું 8-10 પાડીને પછી લઈ જા ને બેટા. અરે અંકલ, હું એ જ કરવાની હતી, પણ હમણાં તમને કીધું ને કે મારા પપ્પા બહારગામ ગયા છે, એટલે અને એ ફોટો છે ને અર્જન્ટમાં જોઈએ છે સરને, નહીંતર એ મને નાટકમાંથી કાઢી મૂકશે. અંકલ, તમે પ્લીઝ પ્લીઝ મારા પપ્પા બનીને ખાલી 2-4 ફોટોગ્રાફ્સ પ્લીઝ આપી શકો મને. અને એમ પણ તમે તો મને દીકરીની જેમ જ માનો છો ને, તો પછી તમને શું વાંધો? હા બેટા, તું મારી દીકરી જેવી જ છો, એનો કોઈ વાંધો નથી. બસ. થેન્ક યુ અંકલ. તો પ્લીઝ તમે છે ને ના નહીં બોલતા ફોટોગ્રાફ્સ માટે, પ્લીઝ. ઠીક છે બેટા, તું બહુ આગ્રહ કરે છે ને, તો હું 2-4 ફોટા પડાવી દઈશ. બસ. થેન્ક યુ અંકલ, થેન્ક યુ સો મચ. એક મિનિટ. હા, તમે છે ને અંકલ આમ કેમેરામાં નહીં જુઓ, ઓકે. હા, રિયલ ફોટો જોઈએ. બસ બેટા. એક મિનિટ, હું જોઈ લઉં. હા. વાહ, બહુ સરસ, મજા આવી જશે. એટલે હવે નાટકમાં મજા આવી જશે એમ. હવે જોજો અંકલ, નાટકમાં કેવો રંગ પડે છે. બહુ સરસ. હવે તું જો સાલા બુઢ્ઢા, હું તને કેટલો બદનામ કરું છું. બેટા, તું ક્યાં ખોવાઈ ગઈ ને શું વિચાર કરે છે? કઈ નહીં, એ જ કે નાટકમાં મજા આવશે ને, એકદમ રિયાલિસ્ટિક ફોટો છે, બાપ દીકરીનો પ્રેમ દેખાય છે. અચ્છા, ફોટા તો બરાબર આવ્યા ને બેટા? હા હા, એકદમ પરફેક્ટ. હું અત્યારે ને અત્યારે જ મારા સરને મોકલી આપું. કોઈ વાંધો નહીં. આવજો મારા નાટક જોવા. હા. ચાલો. અને આ વખતે તો મને ગમ્યું, ત્યાંનું કલેક્શન પણ સારું સારું હતું. હા, મને પણ બહુ જ ગમ્યું. અરે મમ્મી, આવી ગયા તમે લોકો? હા બેટા, અમે તો ક્યારના આવી ગયા છીએ. અમારા પપ્પા ક્યાં છે? પેલા બેસ, સાંભળ. તારા પપ્પા તો હમણાં જ ગયા ચા પીને બહાર, પણ તમે બંને મને એમ કહો કે તમે બંને ક્યાં ગયા હતા? અરે મમ્મી, મારે છે ને ડ્રેસનું કાપડ લેવું હતું, એટલે આકાશને કીધું તો અમે બંને સાથે ગયા અને ડ્રેસનું કાપડ પણ લઈ લીધું, અને એ બંને ડ્રેસ ટેલરમાં સીવવા પણ આપી દીધા, સાથે સાથે સીવાઈ જાય ને. સારું કર્યું. પણ હા મમ્મી, આ મારી મોટી બેન જુલી આવી છે ને? હા હા, તારી મોટી બેન જુલી તારી ક્યારની રાહ જુએ છે, તારા રૂમમાં બેઠી છે. હા, જુલી એની બહેનની રાહ જોઈને બેઠી છે. નક્કી કંઈક ખોબાચાળી કરશે, અને એવું પણ કહેતી હતી ને કે તારા પપ્પાને હું બદનામ કરીને રહીશ, એની આબરૂના ધજાગરા કરીશ. હે ભગવાન, હું શું કરું, મને કંઈ સમજાતું નથી. અરે આકાશ, શું વિચારો છો? શું થયું બેટા? કઈ નહીં મમ્મી, હું શું કહેતો હતો કે તમે ને પપ્પા આવ્યા ત્યારે જુલી આવી હતી અહીંયા પપ્પાની પાસે. બેટા, અમે લોકો જયારે ઘરે આવ્યા ને ત્યારે જુલીએ જ અમને પાણી આપ્યું. અમે તો કવિતા બૂમો મારતા હતા, પણ કવિતા મેડમ તો ઘરમાં જ નહોતા. પછી જુલી અમને પાણી આપ્યું, પછી હું તારા પપ્પા માટે ચાનો મસાલો લેવા ગઈ, અને પાછી આવીને જોઉં છું તો જુલી ને તારા પપ્પા શાંતિથી બેસીને વાતો કરતા હતા. પણ તું કેમ આવું પૂછે છે? શું થયું છે બેટા? કઈ નહીં, એ તો બસ એમ જ કે સાળી સાહેબ આવ્યા છે તો પપ્પાને મળ્યા કે નહીં, એમ જ. અરે આકાશ, આ બધું છોડો ને. જો જુલી ઘરમાં બેઠી છે રૂમમાં, અને તમે જાઓ બને બેસો ત્યાં સુધીમાં હું ચા બનાવીને લાવો. અને મમ્મી, તમે પણ ચા પીશો ને? ના બેટા, મેં હમણાં જ તારા પપ્પાની સાથે ચા પીધી છે. સારું, ચલો તમે લોકો તમારે જે કરવું એ કરો, હું મારું થોડું કામ પતાવી દઉં. ઓકે.
ના તું જા, હું અહીંયા બહાર જ બરાબર છું. હું અહીંયા બેઠો છું. જા. અરે પણ તમે કેમ આવી રીતે વાત કરો છો? અને રૂમમાં મારી બેન જોલી છે, કોઈ સિંહ નથી. તમે શું મારી બેનથી આટલા બધા ડરો છો? અરે ચૂપચાપ અંદર જાઓ અને જાઓ, બંને વાતો કરો. એ કઈ તમને ખાઈ નહીં જાય. હા હા જાઉં છું. જુલી, તું આ મારા બેડરૂમમાં શું કરે છે? ચલ જા, બહાર જા. કેમ જીજાજી? હું કેમ બહાર જાઉં? અચ્છા ચાલો, તમે એટલું બધું આમ પ્રેમથી કહો છો એટલે હું જતી રહીશ બહાર. પણ એ પહેલા તારી અને તારા બાપની આબરૂ કાઢીને જઈશ. જુલી, મેં કહ્યું ને તને કે તું ખોટું કરી રહી છે. જાને ખોટી માથાકૂટ શું કામ કરે છે અહીંયા? અરે એટલી મોટી વાત કરી મેં કે તારા અને તારા બાપની આબરૂ કાઢીને જઈશ. તો તારે જાણવું નથી કે તારા બાપની આબરૂ કેવી રીતે નીકળશે? શું કર્યું છે મારા પપ્પા સાથે? જાણવું છે, જુલી, જાણવું ચૂપ. છે. હા તો અહીંયા આવો કઈ જુલી, બતાવ. જો તારા બાપની જો આ જો. મારા જુલી, તને એની ઘણી બધી કોપીઝ છે, તો ડિલીટ કરવાની કોશિશ તો તું કરતો જ નહીં. તો હવે ખબર પડી ગઈ કે તારા બાપે આ બધું શું કર્યું છે મારી સાથે. જો બધાને ખબર પડશે ત્યારે શું થશે? જુલી, શું મળે છે તને આ બધું કરીને? જો તું આ ફોટા ડિલીટ કરી નાખ. તું માંગીશ એટલા રૂપિયા આપીશ. તું કઈશ એટલું આપીશ. લે ને તું. રૂપિયા આપીશ? હા આપીશ. રૂપિયાની જરૂર નથી મને, ઘણા રૂપિયા છે. એટલે આ બધી ચાલો એટલે આ બધી ચાલાકી તો તું કરતો જ નહીં. હવે તું જો, આજે સાંજ પડતા પહેલા તારી બરબાદી શરૂ થઈ જશે. મને ઠુકરાવી હતી ને? જો હવે તું, આ ઘરમાંથી કવિતા તો જશે જ, પણ સાથે સાથે તારા ઘરની આબરૂ પણ જશે. જુલી, જો મેં કઈ અરે પણ સુધીર, આ શું છે બધું? તમારી દીકરી સમાન છોકરી સાથે તમને આવા ચેન ચડા કરતા જરાય શરમ ન આવી? અને આકાશ, તમે તો હદ વટાવી દીધી. અરે તમને જોલી જ પસંદ હતી તો પછી એની સાથે જ પરણી જવું હતું ને. મારી સાથે લગ્ન શું કામ કર્યા? અને પપ્પા, મને તમારી પાસે આવી આશા નહોતી. અને હા, આ બધું જોયા પછી હું એક મિનિટ પણ આ ઘરમાં આવું કાંઈ નહીં ચલાવી લઉં. અને મેં નિર્ણય લઈ લીધો છે કે હું આ ઘર છોડી દઈશ હવે. જુલી, મારી બેન, આ લોકોની કરતૂત બતાવીને તે મારી આંખ ખોલી દીધી છે. હા બેન, હા, ખરેખર તે મારી આંખ ખોલી દીધી છે, કેમ કે તું મારી બેન કહેવાને લાયક જ નથી. કવિતા, તે મારી ઉપર હાથ ઉપાડ્યો.
હા આવા નફટ લોકોના આવા ફોટા જોયા પછી પણ તું મારી ઉપર શંકા કરે છે, તારી બેન ઉપર શંકા કરે છે. બસ ઓય છોકરી, તારી બકવાસ બંધ કરી દે. તારામાં શરમ નામની વસ્તુ તો છે જ નહીં. ત્યાં તારા બાપ સમાન વ્યક્તિ પર કીચડ ઉછાળ્યો છે અને એની સાથે આવા ગંદા ફોટા પાડીને તું એને બદનામ કરવાની કોશિશ કરે છે. અને તને શું લાગે છે, તારા આવા ફોટા જોઈને અમે લોકો તારી વાતમાં આવી જઈશું? અરે ત્યાં તો આ માણસનો વિશ્વાસઘાત કર્યો છે, સમજી તું? અને એટલે જ મારા દીકરા આકાશે તને ના પસંદ કરીને મારી કવિતા જેવી દીકરીને પસંદ કરી, સમજી તું? તું જો તારી જાત રે. જુલી, ખરું કહું ને તો તારા મનમાં આટલી બધી નફરત અને ઝેર ભરેલું છે ને એની મને ખબર નહોતી. નહીંતર હું તારો વિશ્વાસ જ ન કરત. અને ખરું કહું ને તો તે આજે એક બાપ દીકરીનો સંબંધને લજવો છે, કલંક લગાડ્યું છે બાપ દીકરીના સંબંધ ઉપર. જુલી, તું જાણે છે કે મેં તને શું કામ પસંદ નહોતી કરી? કોઈ પુરુષ સામેવાળી છોકરીના બાહ્ય દેખાવને નથી જોતો, પણ હંમેશા એના ગુણ, એના સંસ્કાર, માન, મર્યાદા, ઇજ્જત, આબરૂ આ બધું જ જોતો હોય છે. એ સમયે અને તારામાં આમાંનું કઈ દેખાયું નહોતું. આજે ગર્વ થાય છે મને મારા નિર્ણય ઉપર કે તને પસંદ ના કરીને બહુ જ સારું કર્યું. અને જો ને આ નાનકની અમથી વાતને લઈને તું આજે તારી સખી બેનનું ઘર ભાંગવા આવી હતી, તે જરા પણ એના ઘરનો કે એના વિશેનો વિચાર ના કર્યો. અરે બેન, તે તો આપણા મા બાપની આબરૂને લજવી છે. શરમ તો કર તું. તું જા, અત્યારે નીકળી જા મારા ઘરેથી. હું તારું મોઢું જોવા પણ નથી માંગતી. તારો કાળો પડછાયો મારા સંસાર ઉપર પડે એ પહેલા તું જા, જતી રહી અહીંયાથી. એ પાવર શેની કરે છે? હા, આટલી બધી પાવર શેની કરે છે તું? અને શું બોલી? તું મારું મોઢું જોવા નથી માંગતી એમ? જેમ કે હું તો મરી જાઉં છું અહીંયા તારા કે આ લોકોના મોઢા જોવા માટે. હા, કોઈ શોખ નથી મને અહીંયા રહેવાનો. જાઉં છું. મેરી જેવા નથી માંગતી. હા,